નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને હું છું આપણી સાથે જાગૃતિ। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેવા સંજોગોમાં ગુજરાત રાજકારણના સૌથી મોટા સચોટ સમાચાર ફક્ત અને ફક્ત ગુજરાત ફર્સ્ટ પર નિષ્પક્ષ કાર્યવાહી થઈ રહી છે અને તેની સાથોસાથ વાગી ચૂક્યું છે બઝર વાગે એટલે સમજી લેવું કે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પરંતુ આ સમાચાર શું છે તે જાણવા માટે જઈશું સીધા જ આપણે ન્યૂઝ રૂમમાં। જાગૃતિ, ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર ઇતિહાસમાં ન તૂટી હોય તે રીતે કોંગ્રેસ સતત તૂટી રહી છે। એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા ધરી રહ્યા છે અને અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસ છોડવાની વાતથી નિશ્ચિત હતું કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ તૂટશે અને તે જ પ્રકારનો સિનારીઓ છે તે દેખાઈ રહ્યો છે। ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય માણાવદરથી ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી છેલ્લા ઘણા સમયથી ભાજપના સંપર્કમાં હતા। ભાજપના લેવા પાટીદારના એક નેતા હતા દિગ્ગજ, ત્યાં ઓપરેશન છે તે પાર પાડી રહ્યા હતા અને આજે સમાચાર આવી રહ્યા છે કે અરવિંદ લાડાણી આજે સત્તાવાર રીતે રાજીનામું આપી દેશે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર, કારણ કે એક બાજુ ભારત જોડો યાત્રા છે તે ગુજરાતમાં પ્રવેશ કરશે, રાહુલ ગાંધી યાત્રા લઈને આવી રહ્યા છે। આ તમામની વચ્ચે ભાજપે જાણે સંકલ્પ કરી લીધો હોય કે ભારતીય જનતા પાર્ટી 2 ડિજિટથી અંદર એટલે કે 1 ડિજિટમાં કોંગ્રેસને લાવી દેશે એટલે તે જ પ્રકારનો જાગૃતિ સિનારીઓ યજ્ઞેશ દવે આપણી સાથે જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ, કેવો સંકલ્પ, કોંગ્રેસને સિંગલ ડિજિટમાં લાવી દેશો? લાડાણી પણ રાજીનામું આપી રહ્યા છે એવા સમાચાર છે તે આવી રહ્યા છે। મને આપના માધ્યમથી જાણવા મળ્યું છે હજી ભારતીય જનતા પાર્ટીમાં કોઈ અધિકૃત જાણકારી હજી થઈ નથી, પરંતુ જ્યાં સુધી રાજીનામાનો પ્રશ્ન છે કે એ કોંગ્રેસનો પ્રશ્ન પ્રથમ તો થાય છે કે કોંગ્રેસે વિચારવાનું છે, કોંગ્રેસના કોઈ નેતાએ એના માટે કોઈ નિવેદન આપવાનું છે કે અમારા નેતાઓ કેમ રાજીનામું આપી રહ્યા છે, કારણ કે રાજીનામું એ પ્રથમ વાત છે ને જોડાવવું એ બીજા નંબરની વાત છે। પરંતુ રાજીનામું આપવા પાછળના કારણો જો કોંગ્રેસ વિચારતી હોય કે ન વિચારતી હોય, પરંતુ પ્રજા સ્પષ્ટ વિચારી રહી છે કે કાં તો કોંગ્રેસના નેતૃત્વનો અભાવ છે કે જે નેતૃત્વ કોંગ્રેસને પૂરું પાડી રહ્યું છે, નેતૃત્વ સારી દિશામાં અથવા તો યોગ્ય દિશામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને કે કોંગ્રેસના નેતાઓને લઈ જઈ રહ્યું નથી, એ સ્પષ્ટ છે। બીજી વસ્તુ છે, કાં તો કોંગ્રેસ દિશાવિહીન થઈ ગઈ છે અથવા તો કોંગ્રેસની જે વિચારધારા છે એ પ્રજાના હિત વિરુદ્ધની છે અને પોતાના સ્વ માટેની છે એવું પણ પ્રજાએ વિચારી લીધું છે। કારણ કે પ્રજાના હિતની જો વિચારધારા હોય તો ચોક્કસ કોંગ્રેસને પ્રજા પસંદ કરે, પરંતુ પ્રજા પસંદ એટલા માટે કોંગ્રેસને કરતી નથી। દેશમાંથી આજે કોંગ્રેસને એટલા માટે જાકારો આપી રહી છે કે અત્યાર સુધી જે કોંગ્રેસે કાર્યો કર્યા એનામાંથી દેશ કેટલો પાછળ રહ્યો અને આખા વિશ્વની અંદર છેલ્લા 10 વર્ષમાં જે દેશે વિકાસ કર્યો, દેશનો જે વિકાસ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયો એ વિકાસને આજે પ્રજાએ જોયો ને પ્રજાને લાગ્યું નહીં આ તો 70 વર્ષની અંદર ભારતને કોંગ્રેસ ઘણું પાછળ રાખી રહ્યું છે। એટલે આજે કોંગ્રેસને છેલ્લા 2 દાયકાથી તમે જોઈ રહ્યા તો ધીરે કોંગ્રેસ ક્ષીણ થતી ગઈ છે અને હવે ગુજરાતની અંદર તો કોંગ્રેસ પૂર્ણતાના આરે છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। યજ્ઞેશભાઈ, શું કહેશો? એક બાદ એક ધારાસભ્યના રાજીનામા આપેલા, અમરીશ ડેર, ત્યારબાદ અર્જુન મોઢવાડિયા અને હવે નામ આવી રહ્યું છે અરવિંદ લાડાણીનું, તો આ પ્રકારની સ્થિતિ અત્યારે કઈ રીતે દેખાઈ રહી છે? કોંગ્રેસ મેં કહ્યું તો ખરું કે કોંગ્રેસ વિચારવાનું છે હજી ભારતીય જનતા પાર્ટીમાં અરવિંદભાઈ જોડાયા નથી। અરવિંદભાઈ ચોક્કસ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો અરવિંદભાઈ સારા નેતા છે અને ચૂંટાઈને આવેલા નેતા છે એટલે પ્રજાના લોકપ્રિય નેતા ગણી શકાય, પરંતુ જે પક્ષમાં અને જે વિચારધારા સાથે જોડાયા હતા ત્યાં કદાચ એમને કોઈ ગુંગળામણ અનુભવાતી હોય અથવા તો એ પક્ષ એમની જે પ્રજાની સેવા કરવાની ભાવના છે એ ભાવના યોગ્ય ન્યાય ન આપી શકતો હોય અને બીજા માર્ગે દોરી રહ્યો એવું એમને લાગી રહ્યું હોય ત્યારે રાજીનામું આપી રહ્યા છે। એટલે આ પ્રશ્ન મેં પહેલા કહ્યું કે તમે કોંગ્રેસને પૂછો તો સારું રહેશે કે કેમ રાજીનામું આપી રહ્યા છે। યજ્ઞેશભાઈ, મારે એક થોડો પોલિટિકલ સવાલ પણ પૂછવો છે કે આજ બેઠક પરથી અગાઉ જવાહર ચાવડા પણ રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। હવે જવાહર ચાવડાનું ભવિષ્ય શું રહેશે? જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ભારતીય જનતા પાર્ટીના જવાહર ચાવડા એ આજે આગેવાન છે અને બીજું ભારતીય જનતા પાર્ટીની અંદર તેઓ મંત્રી પણ રહી ચૂકેલા છે સરકારમાં અને આ વખતે કદાચ ચૂંટણીમાં તેઓ હારી ગયા એના કારણે તેઓ અત્યારે મંત્રીમંડળમાં કે ધારાસભ્ય પદે નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વ એમનું સારું સ્થાન છે। બિલકુલ, આભાર યજ્ઞેશભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરવા બદલ। તો હાલ જોરદાર રાજકીય ભૂકંપ ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહ્યો છે, કારણ કે એક બાદ એક સિનિયર નેતાઓ જે રાજીનામા છે તે આપી રહ્યા છે ને મોઢવાડિયાના રાજીનામાથી એક વાત નિશ્ચિત હતી કે મોઢવાડિયા જૂથના કોંગ્રેસના નેતાઓ છે તે કોંગ્રેસ છોડશે
અને તે સિલસિલો પણ શરૂ થઈ ગયો. અમરીશ ડેર પણ મોઢવાડિયા જૂથના જતા મોઢવાડિયાની લીલી ઝંડી બાદ જ અમરીશ ડેરે કેસરિયા કરવા માટેનો નિર્ણય કર્યો હતો. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે અરવિંદ લાડાણી પણ હવે વિધિવત રીતે કેસરિયા કરશે. મોઢવાડિયા જૂથના નેતા માનવામાં આવે છે અને માણાવદરથી સતત 2 વખત 2019માં પેટા ચૂંટણી યોજાઈ ત્યારે પણ લાડાણીને મોઢવાડિયાએ ટિકિટ અપાવી હતી અને ત્યારબાદ 2022 વિધાનસભાની ચૂંટણીમાં પણ મોઢવાડિયાએ લાડાણીને ટિકિટ અપાવી હતી. ત્યારે હવે મોઢવાડિયા જ કોંગ્રેસ છોડી ચૂક્યા છે તો મોઢવાડિયા જૂથના નેતાઓનું જવું નિશ્ચિત હતું. પરંતુ આ એક બેઠક એવી છે માણાવદર કે તે પટેલોનો ગઢ માનવામાં આવે છે અને કડવા પટેલના ગઢના કારણે જે યજ્ઞેશ દવે સાથે વાત થઈ તે રીતે ભાજપના દિગ્ગજ નેતા જવાહર ચાવડા પણ આ બેઠક પર હારી ગયા હતા. કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. ત્યારે પાટીદારોનો ગઢ હતો ત્યારે સવાલ થાય રાજકીય માહોલ છે, ચૂંટણી છે તો સવાલ તો થવાના, પણ તો જવાહર ચાવડાનું ભવિષ્ય હવે માણાવદર બેઠક પરથી શું? અરવિંદ લાડાણી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ જાય છે તો જવાહર ચાવડાનું ભવિષ્ય શું? જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં યથાવત રહેશે, નહીં રહે? આ તમામ સમાચારો છે તે અત્યારે સામે આવી રહ્યા છે. પરંતુ મહત્વની વાત એ છે, સંવાદદાતા નિકુંજ જાની ગાંધીનગરથી જે જવાબ છે તે આપી રહ્યા છે. એક સમાચાર પણ આવ્યા કે આજે રાત સુધીમાં જ, આજે સાંજ સુધીમાં જ રાજીનામું છે તે પડી શકે છે. શંકર ચૌધરી બનાસકાંઠાના કાર્યક્રમ છે, વિધાનસભાના અધ્યક્ષ છે અને આજે સાંજ સુધીમાં જ વિધિવત રીતે રાજીનામું પડી જાય તેવી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે. એટલે જાગૃતિ કહી શકાય કે મોટા ઓપરેશન, મોટા ખેલ પડી રહ્યા છે ગુજરાતમાં. રાહુલ ગાંધીની યાત્રા ગુજરાત આવી રહી છે અને આ તમામની વચ્ચે મહત્વના સમાચાર એ કે વધુ એક ધારાસભ્ય છે તે કેસરિયા કરે તેવી તૈયારી છે. જાગૃતિ જી આભાર દીક્ષિત, તમામ જાણકારી આપવા બદલ. તો કોંગ્રેસને એક બાદ એક ઝટકા સહન કરવાનો આવી રહ્યો છે વારો.